નમસ્કાર મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે અમારા જેરી એજ્યુકેશન ગુજરાતી ચેનલ પર. વિડિયો શરૂ કરતા પહેલાં વિડિયો ગમે તો લાઇક જરૂર કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી દરેક નવી વિડિયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. ચાલો મિત્રો, હવે આજનો મહત્વપૂર્ણ ટોપિક શરૂ કરીએ. નમસ્કાર. ચાલો આજે આપણે મહાત્મા ગાંધીજીના શિક્ષણ વિશેના જે ક્રાંતિકારી વિચારો હતા ને એની દુનિયામાં એક સફર કરીએ. આ વિચારો જુઓ ફક્ત ટેટ કે ટેટ જેવી પરીક્ષાઓ માટે જ નહીં, પણ શિક્ષણનો સાચો મતલબ શું છે એ સમજવા માટે પણ બહુ જ જરૂરી છે. તો ચાલો આખી વાતની શરૂઆત એક ખૂબ જ મૂળભૂત સવાલથી કરીએ. શું શિક્ષણનો અર્થ ફક્ત ચોપડીઓ ગોખવી અને પરીક્ષાઓ પાસ કરવી એટલો જ છે, કે પછી એનાથી કંઈક વધારે છે, કંઈક એવું જે આપણને જીવન જીવવા માટે તૈયાર કરે? બસ આ જ એ સવાલ હતો જેનો જવાબ ગાંધીજી શોધી રહ્યા હતા. અને ગાંધીજીનો જવાબ શું હતો? એમનો જવાબ હતો નવી તાલીમ, આને બુનિયાદી શિક્ષણ પણ કહેવાય છે. ચાલો આ કન્સેપ્ટમાં થોડું ઊંડા ઉતરીએ, કારણ કે આ જ એમની આખી શૈક્ષણિક વિચારધારાનો પાયો છે. તો આ નવી તાલીમ છે શું? સાવ સરળ શબ્દોમાં કહીએ તો આ એક એવી એજ્યુકેશન સિસ્ટમ છે જે પુસ્તકીય જ્ઞાનને પ્રેક્ટિકલ કામ અને સ્કિલ્સ સાથે જોડી દે છે. ખરેખર શિક્ષણના ક્ષેત્રમાં ગાંધીજીનું આ સૌથી મોટું અને કદાચ સૌથી મહત્વનું યોગદાન ગણાય છે. અને આ જુઓ, કેટલી સરળતાથી આખી ફિલોસોફી એક જ સૂત્રમાં આવી ગઈ. શિક્ષણ બરાબર કામ વત્તા જ્ઞાન. મતલબ કે ખાલી ગોખણપટ્ટી નહીં, પણ જે શીખો એને કામમાં પણ લગાડો. અને આ જ વિચારમાંથી પેલો પ્રખ્યાત કન્સેપ્ટ આવ્યો, અર્ન વાઇલ લર્ન, એટલે કે ભણતા ભણતા કમાવાની તક. કેટલો ક્રાંતિકારી વિચાર હતો એ સમય માટે, ખરું ને? હવે આ વિચારને હજી આગળ લઈ જઈએ. ગાંધીજીના શિક્ષણ દર્શનનો સૌથી યાદગાર અને મહત્વનો ભાગ એટલે 3Hનો સિદ્ધાંત. એમના મતે સાચું શિક્ષણ એ છે જે બાળકના સર્વાંગી વિકાસ પર ધ્યાન આપે. આમાં પહેલો H છે હેડ, એટલે કે આપણું મસ્તક. આ વાત કરે છે બુદ્ધિના વિકાસની, વિચારવાની શક્તિની. મોટા ભાગની આપણી જે પરંપરાગત શિક્ષણ પદ્ધતિ છે એ ફક્ત આ એક જ H પર વધારે ફોકસ કરે છે. પણ ગાંધીજી માટે બીજો H એટલે કે હાર્ટ એટલો જ જરૂરી હતો. આ એટલે હૃદયનો વિકાસ, જેમાં લાગણીઓ, નૈતિકતાની ચારિત્ર્યનું ઘડતર થાય. સત્ય અને અહિંસા જેવા મૂલ્યો અહીંથી જ આવે. અને પછી આવે છે ત્રીજો અને બહુ જ મહત્વનો H એટલે કે હેન્ડ એટલે કે હાથ. આ ભાર મૂકે છે પ્રેક્ટિકલ સ્કિલ્સ પર, શારીરિક શ્રમ દ્વારા, કોઈ હસ્તકલા દ્વારા શીખવા પર. આનાથી શ્રમનું ગૌરવ પણ સમજાય છે. તો 3H સિવાય પણ ગાંધીજીની આખી વિચારધારા બીજા કેટલાક મુખ્ય સિદ્ધાંતો પર ટકેલી હતી. આ બધા સિદ્ધાંતો મળીને જ એને એક કમ્પ્લીટ સિસ્ટમ બનાવે છે. ચાલો આ 4 મુખ્ય પાયાને ફટાફટ સમજી લઈએ. પહેલું છે લર્નિંગ બાય ડુઈંગ, એટલે કે કામ કરીને શીખવું. બીજું માતૃભાષામાં શિક્ષણ, કારણ કે એમાં જ બાળક સૌથી સારી રીતે સમજી શકે. ત્રીજું આત્મનિર્ભરતા, જેથી વિદ્યાર્થી કોઈના પર આધારિત ન રહે. અને ચોથું નૈતિક અને ચારિત્ર્ય નિર્માણ, જે સત્ય અને શિસ્ત શીખવે. હવે સવાલ એ થાય કે આ બધી તો સદી જૂની વાતો છે. શું આજના આધુનિક સમયમાં પણ ગાંધીજીના વિચારો એટલા જ પ્રાસંગિક છે? વેલ, એનો જવાબ કદાચ આપણને બધાને આશ્ચર્યમાં મૂકી શકે છે. અહીં જુઓ, ગાંધીજીએ જે હસ્તકલા આધારિત શિક્ષણની વાત કરી હતી એ જ તો આજના સ્કિલ બેઝડ અને વોકેશનલ એજ્યુકેશનનો પાયો છે. અને એમનો જે અનુભવજન્ય શિક્ષણનો આગ્રહ હતો એ જ આપણી નવી નેશનલ એજ્યુકેશન પોલિસી એટલે કે NEP 2020નો મૂળ મંત્ર છે. મતલબ કે ગાંધીજી પોતાના સમય કરતાં કેટલા આગળ હતા. તો જે લોકો પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એમના માટે ખાસ. ચાલો એકદમ ઝડપથી એ મુદ્દા ઉપર નજર કરી લઈએ જે પરીક્ષા માટે યાદ રાખવા જ પડે. પહેલું અને સૌથી અગત્યનું, નવી તાલીમ શબ્દ આવે એટલે સીધા ગાંધીજી યાદ આવવા જોઈએ. બીજું એમનો 3H સિદ્ધાંત, હેડ, હાર્ટ એન્ડ હેન્ડ, એટલે કે મસ્તક, હૃદય અને હાથ. ત્રીજું પેલો વ્યવહારુ મંત્ર, અર્ન વાઇલ લર્ન, ભણતરની સાથે કમાણી. અને છેલ્લે શિક્ષણના માધ્યમ તરીકે માતૃભાષા પર એમનો જે ભાર હતો એ. અને આ બધી ચર્ચા આપણને ગાંધીજીના શિક્ષણ દર્શનના સૌથી અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ સાર પર લઈ આવે છે. યાદ રાખજો
ગાંધીજી માટે શિક્ષણનો હેતુ ફક્ત ડિગ્રીઓ કે જ્ઞાન ભેગું કરવાનો નહોતો, પણ જીવન જીવવાની કળા શીખવવાનો હતો. એક એવું જીવન જેમાં કામ, નૈતિકતા અને આત્મનિર્ભરતા સૌથી ઉપર હોય. આ એક એવો વિચાર છે જે આજે પણ આપણને શિક્ષણના સાચા હેતુ વિશે વિચારવા માટે મજબૂર કરે છે.